મંચસ્થ વિરાજમાન મહોદાર ચરિત્રવાન શ્રી વલ્લભ સ્વરૂપાનુવર્તી પૂજ્ય શ્રી કાકાજી, પરમ ભક્ત્યુત્સાહ સંયુત ભગવદ ભાવ ભાવિત સ્વરૂપ પૂજ્ય શ્રી વસંતકુમારજી દાદાભાઈ, શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ સ્વરૂપ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ ચરણૈકતાન સ્વરૂપ પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી ભાવાજી, સર્વપ્રથમ આપ સર્વની આજ્ઞા માગું છું. આપ સૌની સમક્ષ યદકિંચિત અલ્પજ્ઞતાને વ્યક્ત કરવી એ સૂર્યને દીપક બતાવવા સમાન થાય. તથાપિ મારી બાલબુદ્ધિથી એ હું પ્રયાસ કરવા જઈ રહ્યો છું. ને સવિશેષ આપ સર્વે શ્રીમદ વલ્લભના લાડીલા વલ્લભીય વૈષ્ણવવૃંદ, ભગવાન નામ કીર્તનાનુરાગી દરેક આત્મીય જનોને પુષ્ટિ ત્રિવેણી મહોત્સવના અંતર્ગત પ્રથમ દિવસના નિમિત્તાંગત્વેન મારા ખૂબ ખૂબ હૃદયપૂર્વકના આશીર્વાદ. ખૂબ જ સુંદર ગઈકાલે શોભાયાત્રાનો આપણે સૌ આનંદ લીધો. મનોરથી પરિવાર, જયેશભાઈ જોગ્યા એવં સંપૂર્ણ જોગ્યા પરિવાર દ્વારા જે આહલાદ પ્રકટ થયો હતો, શ્રીમદ ભાગવતમાં વર્ણન આવે છે કે જ્યારે ભાગવતી કથા માટે ભગવત ભક્તો મળીને ભગવત સંકીર્તન કરતા કરતા જ્યારે ભગવત કથામાં પહોંચે છે, તેની આગળ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સાથે નૃત્ય કરે છે. એની અનુભૂતિ સાક્ષાત કાલે થઈ હતી. પુષ્ટિ ત્રિવેણી મહોત્સવના અંતર્ગત શ્રી વલ્લભ ચરિત્રનું અવગાહન કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. શ્રીમદ મહાપ્રભુનું સ્વરૂપ એ અતિ અલૌકિક છે. ભગવાનના અથવા શ્રીમદ મહાપ્રભુના સ્વરૂપને જાણવાનું ફલ ભગવાન સ્વયં ગીતામાં કહે છે, જન્મ કર્મ ચ મે દિવ્યમ મેવમ યો વેત્તિ તત્વતઃ. હે અર્જુન, હે પાર્થ, જે મારા અલૌકિક, મારા પ્રાકટ્યના પ્રયોજનને જાણે છે અથવા એને સમજે છે, મારા કર્મને અર્થાત મારી લીલાને, જે લીલા અનંત રૂપા છે, જે લીલા ફલરૂપા છે, જે જીવ એને જાણે છે તત્વતઃ, એને મૂળ મહાત્મ્ય સ્વરૂપથી જે જીવ જાણી લે છે, ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુન. હે અર્જુન, ત્યાર પછી એ આ જીવ એક વખત એનો આ ભૌતિક દેહ છોડે છે, એ શાશ્વતપણે મારા એ પરમ ફલાત્મક ચરણારવિંદને પ્રાપ્ત થઈ જાય છે. એને પાછું આ મર્ત્યલોકમાં આવવું નથી પડતું. આ ભગવાનના મહાત્મ્યને સમજવાનું ફલ છે. આ બાજુ શ્રીમદ મહાપ્રભુના અલૌકિક વિવિધ લીલાઓ, વિવિધ સ્વરૂપોને સમજવાનું ફલ ની ચર્ચા જ્યારે કરીએ, આ બાજુ એ પરમ ભગવત ધામની પ્રાપ્તિ છે અને આ બાજુ આજ ભૌતિક દેહથી, આજ ભૌતિક દેહને અલૌકિક દેહ બનાવીને આ જ ભૌતિક દેહ દ્વારા જે અલૌકિક જેનું તનુનવત્વ થયું છે
એ તનુનવત્વ યુક્ત દેહથી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનો સંગ થઈ જાય છે. આ શ્રીમદ મહાપ્રભુના એ ગુણોના અવગાહનનું ફલ છે. આપણી ભારતીય સનાતન પરંપરાની અંદર 5 પ્રકારના આચાર્યોનું વર્ણન આવે છે. શ્રી શંકરાચાર્યજી, શ્રી નિમ્બાર્કાચાર્યજી, મધ્વાચાર્યજી, શ્રી રામાનુજાચાર્યજી અને પંચમ આચાર્ય એ શ્રીમદ વલ્લભાચાર્યજી. આ 5 આચાર્યોની અંતર્ગત શ્રીમદ મહાપ્રભુનું જે સ્વરૂપ છે તે આ સર્વથી ભિન્ન છે. ખૂબ સુંદર શ્રીમદ પ્રભુચરણ વર્ણન કરે છે. ગુણૈરન્યઃ કોવા વિલસતિ વિના વલ્લભવરમ. અન્ય આચાર્યો અને શ્રીમદ વલ્લભાચાર્યમાં શું તફાવત છે, શું ફેર છે, એ સ્વરૂપ તારતમ્ય શું છે? તો કહ્યું વચેત પાંડિત્યમ ચેન્ન નિગમ ગતિ સાપી યદિન ક્રિયા સાપી સ્યાત યદિન હરિ માર્ગે પરિચયઃ યદિ સ્યાત સોપી શ્રી વ્રજપતિરતિર્નેતિ નિખિલૈઃ ગુણૈરન્યઃ કો વા વિલસતિ વિના વલ્લભવરમ. ક્વચિત પાંડિત્યમ ચેત. અન્ય આચાર્યોમાં અને શ્રીમદ વલ્લભાચાર્યમાં જે તફાવત છે એનું વર્ણન કરતા શ્રીમદ પ્રભુચરણાપાજ્ઞા કરે છે ક્વચિત પાંડિત્યમ. અન્ય આચાર્યોમાં થોડું પાંડિત્ય જરૂર હશે, થોડી વિદવત્તા જરૂર હશે, પરંતુ ન નિગમ ગતિ. વેદમાં એમની ગતિ નહીં હોય. ક્રિયા સાપી સ્યાદ યદિ ન હરિમાર્ગે પરિચયઃ. અને કદાચિત તેઓમાં પાંડિત્ય પણ હોય, વેદમાં પણ જેમની ગતિ હોય, અર્થાત જે વેદને પણ જાણે છે, પરંતુ ક્રિયા સાપી સ્યાદ. એ વેદના સિદ્ધાંતો, વેદના ધર્મો એ એમની ક્રિયામાં નહીં હોય. અને કદાચિત માની લો પાંડિત્ય હોય, વેદનું જ્ઞાન હોય, વેદના ધર્મો જેની ક્રિયામાં હોય, પરંતુ યદિ ન હરિમાર્ગે પરિચય, તેને આ ભગવાન માર્ગ, પ્રભુના માર્ગનો, એ પ્રભુના અનુગ્રહનો એને પરિચય નથી હોતો. અને કદાચિત એ પણ હોય યદિ સ્યાત સોપી શ્રી, કદાચ આ બધા જ ગુણો એનામાં હોય, પરંતુ છેલ્લે કહ્યું વ્રજપતિ રતિર નેતિ નિખિલૈઃ, અર્થાત પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર તત્વ શ્રી કૃષ્ણચંદ્રનું જે રસાત્મક સ્વરૂપ છે, એ રસાત્મક સ્વરૂપનું જ્ઞાન એમને નહીં હોય, અથવા એ રસાત્મક સ્વરૂપમાં એમની રતિમતિને ગતિ નહીં હોય. માટે કહ્યું ગુણૈરન્યઃ કોવા. આ બધા જ ગુણો, પાંડિત્ય, વેદનું જ્ઞાન, વેદના ધર્મો જેના આચરણમાં છે, ભગવાન માર્ગનું જ્ઞાન અને ભગવત એ અલૌકિકી ભક્તિની રતિ, એ મહાત્મ્ય જ્ઞાન એનું, યદિ આ સર્વ ગુણો જેના હૃદયમાં જોવા હોય, આ સર્વ ગુણો જેના હૃદયમાં વિલાસ કરી રહ્યા છે, તો એ માત્ર ને માત્ર શ્રીમદ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ છે. ગુણૈરન્યઃ કોવા વિલસતિ વિના વલ્લભવરમ. આ શ્રીમદ મહાપ્રભુ વિના આ સર્વ ગુણો કોઈનામાં નથી જોવામાં આવ્યા. શ્રીમદ મહાપ્રભુ દ્વારા જે આ પુષ્ટિ ભક્તિ ની રસધારા વહી છે, પૂર્વકાળની અંદર
જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, યોગ માર્ગ વગેરે વગેરે માર્ગો હતા, પરંતુ ત્યાં પુષ્ટિત્વનું સ્થાન ન હતું. શ્રીમદ મહાપ્રભુએ આજ્ઞા કરી, પુષ્ટિ અર્થાત પોષણ. અને પોષણ કોને કહેશું? તો પોષણમ તદનુગ્રહ, જ્યાં ભગવાનનો અનુગ્રહ થાય. પુષ્ટિનો અર્થ છે પોષણ, પરંતુ એ પોષણ ક્યારે સાર્થક થયું કહેવાય? જ્યારે ભગવાનનો અનુગ્રહ થાય છે. તો અનુગ્રહ કોને કહેશું? તો કહ્યું અનુગ્રહો નામ ઈચ્છા. જ્યારે ભગવાન સ્વયં સામેથી જીવનું વરણ કરી લે છે, આ પુષ્ટિ છે. આ પુષ્ટિ સ્વરૂપનું દાન શ્રી વલ્લભ જીવને કરે છે. માટે તો અદેય દાન દક્ષ કહેવાયા. વિચાર કરો પ્રિયજનો, પ્રત્યેક વૈષ્ણવ અને વૈષ્ણવનું ઘરને તો બહુ સાંસારિક કહેવામાં આવ્યું છે, લૌકિક ગણવામાં આવ્યું છે, પરંતુ એ ઘરને પણ જેમણે વ્રજભક્તોની નિકુંજ બનાવી છે પ્રભુ પધરાવીને, એ શ્રીમદ મહાપ્રભુ છે. એક વિલક્ષણ ભક્તિ માર્ગનું દાન કર્યું છે. પૂર્વકાળમાં પ્રભુની પ્રાપ્તિ માટે ઘણા બધા સાધનો જીવને કરવા પડતા હતા. આપણા વેદોપનિષદો કહે છે, નાયમાત્મા પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન. પ્રત્યેક જીવ જ્યારે એ પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ કરવા માટે યત્ન કરે છે, ત્યારે ઉપનિષદોએ કહ્યું નાયમાત્મા પ્રવચને ન લભ્ય. તે પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ વિવિધ પ્રકારના પ્રવચનોને શ્રવણ કરવાથી નહીં મળે. ન મેધયા, નહીં જીવની લૌકિક બુદ્ધિ દ્વારા પ્રાપ્ત થાય. ન બહુના શ્રુતેન, નહીં ઘણું બધું વિવિધ પ્રકારનું શ્રવણ કરવાથી થાય. તો શાસ્ત્રે કહ્યું તો આનો ઉપાય કયો છે? કયા ઉપાયથી એ પૂર્ણ પુરુષોત્તમની જીવ પ્રાપ્તિ કરી શકે? તો કહ્યું યમે વૈશ વૃણુતે તેન લભ્ય. જ્યારે ભગવાન સ્વયં જીવને પોતાનો કરી લે છે, જ્યારે ભગવાન સ્વયં જીવનું વરણ કરી લે છે, ત્યારે એ પ્રભુની એ પ્રાપ્તિ પ્રભુ સ્વયં કરાવે છે. શ્રી હરિરાય મહાપ્રભુ પણ આજ્ઞા કરે છે. શ્રી વલ્લભ કેવા માર્ગનું દાન જીવને કરે છે? તો વર્ણે દૃશ્યતે યત્ર હેતુર નાણુરપી સ્વતઃ. જ્યારે જીવને જીવના વરણ કરવાનો વિષય છે, જ્યારે જીવને પોતાનો કરવાનો વિષય છે, ત્યારે હેતુર નાણું રપી સ્વતઃ. પ્રભુ કદી અથવા શ્રીમદ મહાપ્રભુ આપ સ્વયં જીવના એક અણુ માત્રનો પણ હેતુ એ જીવની પાત્રતા જોતા નથી. કર્મ માર્ગ વગેરે જે માર્ગો છે એની અંદર તો એવું વિધાન કરવામાં આવ્યું છે કે તમારે કોઈ એવા મોટા મોટા યજ્ઞાનુષ્ઠાન કરવા હોય તો 2 દિવસ પહેલાથી તમારી દેહ શુદ્ધિ થાય, તમારા પ્રાણોની શુદ્ધિ થાય, તમારી ભૂત શુદ્ધિ થાય. ત્યાર પછી 1 દિવસનું વ્રત કરવું પડે છે ને તત્પશ્ચાત તમે એ અનુષ્ઠાનની અંદર કર્મ કરવા માટે તત્પર થાઓ છો. આ બાજુ તો હેતુર નાણું રપી સ્વતઃ. એ જીવને પોતાનો કરવાનો કોઈ હેતુ, એક અણુ માત્રનો હેતુ નથી હોતો. બસ આ એ જીવ નિત્ય લીલામાંથી વિખૂટો પડેલો છે, માટે એ મારો જીવ છે. વર્ણમ ચ નિજેચ્છાતઃ. તત્ક્ષણે જીવને પોતાનો કરી લે, એ શ્રી વલ્લભનું સ્વરૂપ છે, એ શ્રી પ્રભુનું સ્વરૂપ છે. યત્રાંગી કરણે નૈવ યોગ્યતાદિ વિચારણમ. જ્યાં જીવને બ્રહ્મ સંબંધ દીક્ષા આપી અને અંગીકૃત કરવાનો વિષય છે, યોગ્યતાદિ વિચારણમ. પ્રભુ અથવા શ્રી મહાપ્રભુ આપ જીવની યોગ્યતા જોતા નથી. આ જીવ લોભી છે, આ ક્રોધી છે, આ આસુરી છે, આ દૈવી છે, નહીં. આ મારો જીવ છે.
પ્રભુ કહે છે કે આ મારી લીલામાંથી વિખૂટો પડેલો જીવ છે, જે આ મર્ત્યલોકની અંદર ત્રસ્ત થઈ રહ્યો છે. શ્રી મહાપ્રભુ કહે છે કે આ નિત્ય લીલાના જીવ જે વિખૂટા પડી ગયા છે, એ જીવ માટે તો હું આ ભૂતલ ઉપર આવ્યો છું. હજી કેટલી આ લોકોની પરીક્ષા કરું, આની યોગ્યતા જોઉં. અવિલંબ પ્રભુ કૃત, એક ક્ષણનો વિલંબ કર્યા વિના શ્રી વલ્લભ અને શ્રી પ્રભુ એ જીવને પોતાનો કરી લે છે. એ પુષ્ટિ ભક્તિ માર્ગનું દાન શ્રી વલ્લભ જીવને કરે છે. આપણા આ ભક્તિ માર્ગની અંદર તો ભાગવતમાં વર્ણન આવે છે, જે અસુરો છે, જે ભગવદ ભાવથી વિમુખ થયેલા જીવો છે, તેમને પણ ભગવદીય માનવામાં આવ્યા છે. ભાગવતના તૃતીય સ્કંદની અંદર વર્ણન આવે છે, મન્યે સુરાન ભાગવતાંસ્ત્ર્યધીશે. ભક્તો ભગવાનને નિવેદન કરતા કહે છે કે હે પ્રભુ, અમે તો એ અસુરોને પણ આપના પરમ ભગવદીય ભક્ત માની રહ્યા છીએ, કારણ કે યે સંયુગે ચક્ષત તાર્ક્ષ્ય પુત્ર. જે ભક્તો સતત યુદ્ધ ભૂમિની અંદર આપની સાથે એ વૈર ભાવને જોડીને આપની ભક્તિ કરી છે, અને એ વૈર ભાવના કારણે સતત યુદ્ધની અંદર આકાશ માર્ગેથી ગરુડ ઉપર વિરાજીને હાથમાં શંખ ચક્ર ગદા પદ્મને ધારણ કરીને એમણે સતત આપના દર્શન કર્યા છે, જે યોગીઓને પણ દુર્લભ છે. માટે અમે તો એ અસુરોને પણ પરમ ભગવદીય માનીએ છીએ. શ્રી મહાપ્રભુજી આ એવો માર્ગ પ્રકટ કર્યો છે જ્યાં કહ્યું દેવો ભૂત્વા દેવમ યજેત. એક સામાન્ય વૈષ્ણવને, એક સામાન્ય જીવને દેવત્વની ઉપમા આપી છે. એ સામાન્ય વૈષ્ણવને દેવતુલ્ય જીવન આપ્યું છે. આ શ્રી વલ્લભ છે. માટે શ્રી વલ્લભનું એક ખૂબ સુંદર નામ શ્રી ગુસાઈજી અંકિત કરે છે, પૃથક શરણ માર્ગોપદેષ્ટા. શ્રી વલ્લભ આપ અન્ય માર્ગોથી કઈ અલગ માર્ગનો ઉપદેશ આપ કરી રહ્યા છે. પૃથક શરણ માર્ગોપદેષ્ટા. જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, યોગ માર્ગ, આ દરેક માર્ગોની ક્લિષ્ટતાને જોઈને શ્રી વલ્લભે વિચાર કર્યો છે કે આ કલિકાલનો, આ મર્ત્યલોકનો જીવ એ પરમ ભગવત ધામને, એ પરમ ભગવત પ્રાપ્તિને કઈ રીતના એને એ માણી શકશે, એ ભગવત સ્વરૂપની પ્રાપ્તિ કઈ રીતના કરી શકશે. તો પૃથક શરણ માર્ગોપદેષ્ટા એક અતિ વિલક્ષણ શરણ માર્ગનું દાન કર્યું છે. કારણ કે શરણ એ જીવનું સાધન છે. શરણ એ સાધન રૂપ છે. મહાભારતની અંદર આપ જુઓ તો પાંડવો જ્યારે જ્યારે આપત્તિમાં આવ્યા છે ત્યારે તેઓ ભગવાનની પાસે ગયા છે. શરણમ ગૃહ રક્ષિત્રોહો. શરણત્વ એને જ કહેવાય જે જીવને આશ્રય આપે, જે જીવને સ્થાન આપે, જે જીવનું રક્ષણ કરે. જે જીવને પોતાનો કરે. પાંડવો જ્યારે જ્યારે ત્યાં ગયા છે, પ્રભુએ આશ્રયનું દાન કરી એમની દરેક સમસ્યાઓનું સમાધાન કર્યું છે. ભાગવતના દશમ સ્કંદના પ્રારંભમાં પરીક્ષિત રાજા કહે છે, દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ સ્મૃત્વા તરન વત્સપદમ સ્મયત પ્લવાહ. હે શુકદેવજી, એ પ્રભુનો આશ્રય, પ્રભુનું શરણ અમને એવું મળ્યું છે કે જ્યારે એક વિશાળ સમુદ્ર સમાન કૌરવોની સેના સામે હતી, પરંતુ એ વિશાળ સમુદ્ર સમાન એ સેનાને અમારા પિતામહ અર્જુન આદિ પાંડવો એ જે પ્રકારે એક નાનકડું એક જલનું એક શું કહેવાય, એક ખાબોચિયું હોય છે, એક જલનું નાનકડું કુંડું હોય છે, એને જે પ્રકારે એક વાછડો કૂદી જાય છે, તે પ્રકારે
પ્રભુએ એ સાગર રૂપી સૈન્યને પણ એક વાછડાની જેમ અમારા પરિવારને, અમારા પ્રપિતામહ આદિને એ પ્રકારે કૂદકો મરાવીને, એ પ્રકારે છલાંગ મરાવીને એમનો ઉદ્ધાર કર્યો છે. આ ભગવાનનું શરણ છે. આ ભગવાનનું શરણ છે. અને શ્રીમદ મહાપ્રભુનું શરણ, શ્રી વલ્લભનું શરણ. ખૂબ સુંદર વલ્લભ સાખીની અંદર વર્ણન આવે છે. જ્યારે જીવ એ પૃથક શરણ માર્ગોપદેષ્ટા શ્રી વલ્લભનું શરણ ગ્રહણ કરે છે ત્યારે એને કેવા ફલની પ્રાપ્તિ થાય છે. और कछु जान्यो नहीं बिना श्री वल्लभ एक कर ग्रही के छांडे नहीं जिनकी ऐसी टेक श्री वल्लभ जिनकी और कछु जान्यो नहीं बिना श्री वल्लभ एक कर गही के छाड़े नहीं जिनकी ऐसी टेक श्री वल्लभ जिनकी ऐसी કરગ્રહી કે છાંડે નહીં. જ્યારે જીવ શ્રીમદ મહાપ્રભુના શરણની અંદર પ્રપત્તિ કરે છે ત્યારે શ્રી વલ્લભ એ જીવનો એક વખત જ્યારે હાથ પકડે છે, એનું વરણ કરે છે, ત્યાર પછી એ જીવને કદી છોડતા નથી. એ જીવને પોતાનો કરી લે છે. માટે તો શ્રીમદ મહાપ્રભુ આજ્ઞા કરે છે, માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિતઃ. આ માર્ગ સર્વથી ઉત્તમ છે, પરિકીર્તિત છે. યસ્મિન પાત ભયમ નાસ્તિ. આ માર્ગની અંદર જ્યારે જીવનું વરણ થાય છે ત્યાર પછી એના ભક્તત્વનો પાત કદી નથી થતો. ભગવાન એને સદૈવ એને પોતાનો કરીને રાખે છે. એવા શ્રી વલ્લભનો આ દિવ્ય માર્ગ, પુષ્ટિ ભક્તિ માર્ગ, આપણા ભગવાન માર્ગની અંદર શ્રીમદ મહાપ્રભુ ના 3 સ્વરૂપે આપણે સૌ દર્શન કરીએ છીએ. પ્રથમ આદિ ભૌતિક સ્વરૂપ શ્રીમદ મહાપ્રભુ આપ દ્વિજવર છે. તૈલંગ કુલમાં આપશ્રીનું પ્રાકટ્ય થયું અને આપ દ્વિજવર છે, દ્વિજ શ્રેષ્ઠ છે. ત્યાર પછી આધ્યાત્મિક સ્વરૂપ કે આપ આચાર્ય સ્વરૂપે બિરાજે છે. અને ત્યાર પછી આદિ દૈવિક સ્વરૂપ કે આપ સ્વયં શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. આદિ ભૌતિક સ્વરૂપ શ્રીમદ મહાપ્રભુ આપ દ્વિજવર છે. દ્વિજવર રૂપ પ્રકટ પુરુષોત્તમ શ્રી વલ્લભ આચાર્ય નામ કૃષ્ણાનન સાકાર બ્રહ્મ હરિ પૂર્ણાનંદ પૂર્ણ કામ. આ દ્વિજકુલની અંદર જેમનું પ્રાકટ્ય થયું છે તે ભૌતિક પ્રાકટ્ય નથી, તે કોઈ ભૌતિક સ્વરૂપ નથી. પૂર્ણ પુરુષોત્તમ શ્રી વલ્લભ આચાર્ય નામ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું મુખારવિંદ સ્વરૂપનું પ્રાકટ્ય છે. કૃષ્ણાનન આપ સ્વયં પ્રભુના મુખારવિંદ સ્વરૂપ છે. સાકાર બ્રહ્મ હરિ એ જ સાકાર પૂર્ણ પુરુષોત્તમ અનંત બ્રહ્માંડ નાયકનું સ્વરૂપ છે. પૂર્ણાનંદ એ જ ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપે પૂર્ણ કામ સ્વરૂપે શ્રી વલ્લભ દ્વિજકુલમાં પ્રકટ થયા છે. માટે કહ્યું દ્વિજકુલ પ્રગટે શ્રી હરિ. ત્યાર પછી
આધ્યાત્મિક સ્વરૂપ આપશીનું આચાર્ય સ્વરૂપ છે. આચાર્યત્વેન શ્રીમન મહાપ્રભુએ એક સત સંપ્રદાયને પ્રકટ કર્યો છે. આપણા શાસ્ત્રો, આપણા સ્મૃતિ ગ્રંથો એ આચાર્યનું સ્વરૂપ સમજાવતા કહે છે. મનુસ્મૃતિ આદિ ગ્રંથો કહે છે, આ ચિનોતિ ચ શાસ્ત્રાણી સ્વયં આચરતે હિ યહ આચાર્ય સ્થાપયત્યન્યાન આચાર્ય સ નિગદ્યતે. આચાર્ય કોને કહેશું? તો આ ચિનોતિ ચ શાસ્ત્રાણી, જે વિવિધ પ્રકારના શાસ્ત્રોને મથીને એ શાસ્ત્રનો નિષ્કર્ષ જે પ્રકટ કરે છે, જે એ નિષ્કર્ષનું જે ચયન કરે છે. સ્વયં આચરતે હિ યહ, એ જ શાસ્ત્રના મર્મને જે પોતાના આચરણમાં પધરાવે. આચાર્ય સ્થાપયત્યન્યાન, અને એ જ આચરણને પોતાના નિજ જીવોના હૃદયમાં સ્થાપિત કરે. આચાર્ય સ નિગદ્યતે, તેને આચાર્ય કહેવામાં આવે. ભગવાન સ્વયં શ્રીમદ ભાગવતજીના એકાદશ સ્કંદની અંદર ઉદ્ધવજી પ્રતિ આજ્ઞા કરે છે, હે ઉદ્ધવ, આચાર્ય મામ વિજાનીયાત નાવમન્યેત કરહિચિત નમર્ત્ય બુદ્ધ્યા સૂયેત સર્વદેવ મયો ગુરુ. આચાર્ય મામ વિજાનીયાત, હે ઉદ્ધવ, તું એ આચાર્ય સ્વરૂપે મુજ પૂર્ણ પુરુષોત્તમને જ માનજે. આચાર્ય સ્વરૂપે હું જ આ ભૂલોકની અંદર આવું છું. નાવમન્યેત કરહિચિત, ક્યારે એની એ આ સિદ્ધાંતની અવમાનના ના કરજે. નમર્ત્ય બુદ્ધ્યા સૂયેત, એ આચાર્યમાં પુરુષોત્તમ ભાવ રાખીને કદી તારી જીવ બુદ્ધિથી એમને સમજતો નહીં, તારી જીવ બુદ્ધિથી એમના સ્વરૂપમાં તારું અર્થઘટન ના કરતો. સર્વદેવમયો ગુરુ, તે જે ગુરુ સ્વરૂપ જે આચાર્ય છે એ સર્વદેવમય, હું પૂર્ણ પુરુષોત્તમ છું, એ મારું જ સ્વરૂપ છે. અન્યત્ર શ્રીમદ ભાગવત આદિ આપણા પ્રમાણ ગ્રંથોમાં પણ વર્ણન આવે છે, આચાર્ય ચૈત્ય વપુષા સ્વગતિમ વ્યનક્તિ. આહા, અતિ અલૌકિક વર્ણન છે પ્રિયજનો. જ્યારે પ્રભુ જુએ છે કે આ મર્ત્યલોકના જીવો મારા સ્વરૂપને હવે નથી સમજી રહ્યા, એ મારું મહાત્મ્ય જ્ઞાન ભૂલી ગયા છે, ત્યારે આપ સ્વયં એ આચાર્ય ચૈત્ય વપુષા, એ વપુ, એ શ્રીઅંગને ધારણ કરીને પોતાની ગતિને, પોતાની લીલાને સમજાવવા માટે આપ પોતે જ પ્રકટ થઈ જાય છે. શ્રી પુરુષોત્તમે વળી વિચાર્યું, હવે પ્રકાર શો કરીએ, અમારી સેવાને કથા રસ નિરૂપવા તનુ ધરીએ. બહુ સુંદર એક નાનકડી વાત કહું. એક નાનકડા ગામની અંદર નિત્ય પ્રાતઃકાલ થાય એટલે ગોધન, ગાયનો સમૂહ એ ચરવા જતો હોય છે. એક ગાયોના સમૂહની અંદર થી એક ગાય એ વનો ઉપવનોમાં એનું ચરતા 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 એ ભટકી જાય છે, પોતાનો માર્ગ ભૂલી જાય છે. પોતાના માર્ગને ભૂલીને ક્યાંય અન્યત્ર જ ચાલી જાય છે, કારણ કે તેની આસક્તિ તો એના ચારામાં હતી, એને એના સમૂહનું અનુસંધાન ન હતું. વનમાં ભટકતા 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 જ્યારે આગળ જાય છે, અચાનક એને વાઘની ધ્વનિ આવે છે. એ સિંહ ગર્જનાને સાંભળે છે. ગાય એ ભીરું પશુ છે, એને અંદર ભય ઉત્પન્ન થઈ જાય છે. ભયના કારણે આમ તેમ ભાગે છે.
અને એ ગાયની એ ભયના કારણે એના ભાગવાથી, એના પદચાપથી એ વાઘ પણ જાણી જાય છે કે આ ગાય અહીંયા જ છે. વાઘ એની ઉપર આક્રમણ કરે છે. ગાય વાઘને જોઈને ભાગી રહી છે, પોતાની ગતિથી દોડી રહી છે. પોતાના શરીરનું અનુસંધાન ન રહ્યું. અનુસંધાન ન રહેતા એક ત્યાં એક સરોવરમાં કીચડ હોય છે, એ કીચડમાં પડી જાય છે. અને એ વાઘ પણ એ ગાયના લોભના કારણે પોતે પણ એ કીચડમાં પડી જાય છે. કીચડની અંદર બંને ફસાઈ જાય છે, હલનચલન નથી કરી શકતા. ધીરે 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 એમનું બંનેનું શરીર, ગાયનું અને વાઘનું બંનેનું શરીર ધીરે 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 ડૂબતું જાય છે. છેલ્લે જ્યારે બંનેના કંઠ સુધી એ કીચડ આવી ગયું, એ દલદલ આવી ગયું, ત્યારે ગાયે કહ્યું કે હે મારા મૃત્યુ રૂપ વાઘ, અત્યારના મારો પણ મૃત્યુ સમય નિકટ છે અને તારો પણ મૃત્યુ સમય નિકટ છે. શું તારા કોઈ પ્રિયજનો કે તારો કોઈ સ્વામી કે કોઈ છે એવા કે જે તને આમાંથી બચાવી શકશે? તો એ વાઘે કહ્યું, પોતાના મદોન્મત્ત હાસ્યને પ્રકટ કરતા કહ્યું કે હું તો આ વનનો રાજા છું, હું આ વનનો સ્વામી છું, મારું કોણ માલિક હોઈ શકે? મારે કોના આશરે રહેવું? હું આ વનનો રાજા છું, મારું કોઈ માલિક નથી. વાઘ એને પૂછે છે ગાયને કે તું આટલા આત્મવિશ્વાસથી મને કહી રહી છો, શું તારો કોઈ માલિક નથી? તારી સામે તો બે પ્રકારની મૃત્યુઓ ઊભી છે, એક તો આ દલદલ રૂપ મૃત્યુ અને એક હું સ્વયં. શું તને ભય નથી લાગી રહ્યો? તો ગાયે કહ્યું, ના. ઉપર જો સંધ્યા થઈ ગઈ છે અને સંધ્યા થવાના કારણે મારા સંપૂર્ણ ગાયોનું મારાથી અતિરિક્ત જે સમૂહ છે એ જ્યારે પોતપોતાના ઘરે જશે, ત્યારે મારા માલિકના ગૃહની અંદર યદિ હું નહીં દેખાઉં તો એ મને ગોતવા અવશ્ય આવશે. એ મને ગોતવા આવશે ને મને એમાંથી કાઢી લેશે. એવું જ થયું. એ ગાયનો માલિક હતો, એ ત્યાં આવ્યો. એ ગાયને જોઈ અને એ ગાયને વિવિધ પ્રકારના યત્નોથી એને બહાર કાઢી. આ જ આપણી પરિસ્થિતિ છે પ્રિયજનો. વાઘ છે એ મૃત્યુ રૂપ છે, કાલ રૂપ છે, જે જીવના જન્મથી લઈને એ પોતાનું અસ્તિત્વ સ્થાપી દે છે. એ જે કીચડ હતું એ સંસાર છે, જે સંસારની અંદર સતત આપણે પ્રયત્નશીલ છીએ, સતત આપણે આપણી અહંતા મમતામાં રત રહેલા છીએ. પરંતુ જે પ્રકારે એ ગાયને એનો માલિક બચાવી ગયો, તે પ્રકારે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપ આચાર્ય ચૈત્ય વપુષા ભગવાન પોતાના નિજ જીવોને આ કલિકાલના આ મર્ત્યલોકના એ તાપથી ત્રસ્ત થતા જ્યારે જોઈ નથી શક્યા, ત્યારે આપ સ્વયં એ આચાર્ય સ્વરૂપને ધારણ કરીને આ ગાય રૂપ સંપૂર્ણ વૈષ્ણવ સમાજને આ અહંતા મમતા સંસાર રૂપી કીચડથી બહાર કાઢી. આચાર્ય ચૈત્ય વપુષા સ્વગતિમ વ્યનક્તિ. આ આધ્યાત્મિક સ્વરૂપ છે. ત્યાર પછી આધિદૈવિક સ્વરૂપ અર્થાત આપ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. નિત્ય લીલાની અંદર यदि प्रभुना कोई पण कार्य करवा छे तो ए दरेक कार्यમાં સર્વપ્રથમ પ્રભુની પ્રત્યેક સેવાની અંદર શ્રી સ્વામિનીજીની પ્રાધાન્યતા હોવી જોઈએ.
રાધા અધર સુધા વિના પીયુને બીજું કાંઈ નવ ભાવે. એ પ્રભુનું વામ અંગ છે, પ્રભુનો આહલાદ છે. જ્યારે શ્રી ઠાકોરજીએ આજથી અનાદિકાલ પૂર્વે જ્યારે આ સૃષ્ટિની રચના કરી ત્યારે પ્રભુ એકલા હતા. પ્રભુએ કહ્યું, એકોહમ બહુશ્યામ પ્રજાયેય, હું એક છું, પરંતુ હું એક હોવા છતાં પણ મારા અનંત ઐશ્વર્યથી અનેકોમાં વિભક્ત થઈ જાઉં. ભગવાને વિવિધ વિવિધ લોકોની રચના કરી. ત્યાર પછી પ્રભુએ કહ્યું, સ એકાકી નરમતે દ્વિતીય મૈચ્છત, હું તો એક જ છું અને હું એકલો મારી લીલા કઈ રીતના કરી શકું. ત્યારે એ જ પ્રભુએ પોતાના વામ શ્રીઅંગમાંથી એક અલૌકિક શક્તિને પ્રકટ કરી, જે શક્તિને આહલાદાત્મિકા શક્તિ કહેવામાં આવી. આહલાદનો અર્થ છે જેમનાથી પ્રભુને આનંદની અભિવૃદ્ધિ થાય છે. આગળ આપણે શ્રી વલ્લભના નામોનું જ્યારે અવગાહન કરીશું ત્યારે પરમાનંદ એ નામની અંદર વર્ણન આવે છે. પરમાનંદ કોને કહેશું? તો પરમઃ અગણિત આનંદ પરમાનંદ. ભગવાન સ્વયં આનંદ છે, પરંતુ જ્યારે પ્રભુ એકલા છે ત્યારે કેવલ આનંદ રૂપ છે. પરંતુ જ્યારે આહલાદ શક્તિ પ્રકટ થાય છે ત્યારે એ જ આનંદ અગણિત રૂપે શ્રી પ્રભુમાં એ આનંદની અભિવૃદ્ધિ થાય છે. લીલામાં આપ શ્રી સ્વામીની સ્વરૂપ છે. આ જ પ્રકારે તૃતીયાત્મક સ્વરૂપનું વર્ણન શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી આપ કરે છે સૌંદર્ય પદ્યની અંદર. આ સૌંદર્ય પદ્યને શિવન મહાપ્રભુના નિત્ય લીલાના પ્રાકટ્યનું પણ એક કારણ માનવામાં આવ્યું છે. વર્ણન આવે છે, સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢભાવાત્મકમ પુંરૂપં ચ પુનસ્તદંતરગતમ રાવિવિશસ્વ સંશ્લિષ્ટાભયોર્બભૌર સમય કૃષ્ણો હિ સાક્ષિકમ રૂપમ તત્રિતયાત્મકમ પરમભી ધ્યેયં સદા વલ્લભમ વલ્લભમ. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ. શ્રીમદ મહાપ્રભુનું આ તૃતીયાત્મક સ્વરૂપ અલૌકિક સ્વરૂપ છે, ફલરૂપ સ્વરૂપ છે. પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના હૃદયમાં એક અલૌકિક તત્વ રહેલું છે. એ તત્વને કહ્યું સ્ત્રી ગૂઢ ભાવાત્મક. અને શ્રી સ્વામિનીજીના હૃદયમાં એક અલૌકિક તત્વ છે. એ તત્વ છે પુંગૂઢ ભાવાત્મક. ભગવાન અનંત છે. આપણા પ્રભુને અનંત નામથી ઓળખવામાં આવે છે. એ પ્રભુના હૃદયમાં શ્રીમદ ભાગવતના પ્રારંભમાં આવે છે સંભૂત ષોડશ કલા. પ્રભુના હૃદયમાં એ ષોડશ પ્રકારની કલા છે, જે કલાથી આપ વિવિધ પ્રકારના એ સ્વરૂપને આપ ધારણ કરી શકે છે.
પ્રભુ સર્વ કરવાને સમર્થ છે. માટે એ પ્રભુના હૃદયમાં જે લીલાત્મક ફલરૂપ એક સ્ત્રીગુઢ ભાવાત્મક સ્વરૂપ હતું, એ સ્ત્રીગુઢ ભાવાત્મક સ્વરૂપને શ્રી પૂર્ણ પુરુષોત્તમે પ્રકટ કર્યું. અને આ બાજુ શ્રી સ્વામિનીજીના હૃદયમાં એક પુમગુઢ ભાવાત્મક સ્વરૂપ હતું. અર્થાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના હૃદયમાં શ્રી સ્વામિનીજી પ્રત્યેનો જે અત્યંત અનુરાગ છે, એ અનુરાગ રૂપ સ્વરૂપ એ સ્ત્રીગુઢ ભાવાત્મક સ્વરૂપ, અને શ્રી સ્વામિનીજીના હૃદયમાં પ્રભુ પ્રત્યેનો જે અલૌકિક અનુરાગ છે, એ પુમગુઢ ભાવાત્મક સ્વરૂપ, આ બંને સ્વરૂપને બંને જ સ્વરૂપોએ પ્રકટ કર્યા. જ્યારે પ્રકટ કર્યા ત્યારે રૂપમ તત્ તૃતયાત્મકમ સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય. આ બંને સ્વરૂપ એક થયા. જ્યારે એક થયા ત્યારે એ સ્વરૂપ પરમ રસમય થયું છે. એ રસમય કેવું? તો કૃષ્ણો હિ યત સાક્ષિકમ, એ સાક્ષી સ્વરૂપ થયા છે, એ લીલાના સાક્ષી બન્યા છે. રૂપમ તત્રત્યાત્મકમ પરમ અભિધ્યેયમ સદા વલ્લભમ. આવું જે અલૌકિક તૃતયાત્મક સ્વરૂપ છે, એ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. આ શ્લોકની અંતર્ગત નિત્ય લીલામાં એક પ્રસંગ પણ આવે છે, જે પ્રસંગથી નિત્ય લીલામાં શ્રી વલ્લભનું પ્રાકટ્ય થયું છે એનું વર્ણન આવે છે. એક વખત ઉષ્ણકાલની ઋતુ હતી, અને ઉષ્ણકાલની ઋતુમાં પ્રભુ અંતરંગ નિકુંજમાં વિરાજી રહ્યા હતા. શ્વેત ધોતી ઉપરના ધર્યા હતા પ્રભુએ. મસ્તક ઉપર પાગ ધરી હતી. એ પાગ ઉપર એક લડ વિદ્યમાન હતી મોતીની. શ્રી કંઠમાં એક મોતીની લડ ધરી હતી. ચરણારવિંદમાં નુપુર, હસ્તમાં કડા, બાજુબંધ પોચી પ્રભુએ ધર્યા હતા. અને એ અલૌકિક શૃંગારને ધારણ કરીને પ્રભુ એ ઉષ્ણકાલના સમયમાં સારંગ રાગ બજાવતા આપ વીણા વાદન કરી રહ્યા હતા. પ્રભુના વીણા વાદનની અંદર એવા અલૌકિક સ્વરો પ્રકટ થઈ રહ્યા હતા, જે અલૌકિક સ્વરોને પોતાના જ સ્વરોનું શ્રવણ કરીને આપશ્રીને પોતાના જ આહલાદ સ્વરૂપ શ્રી સ્વામિનીજીનું સ્મરણ થઈ આવ્યું. જ્યારે સ્વામિનીજીનું સ્મરણ થઈ આવ્યું ત્યારે શ્રી વલ્લભ આપ અલૌકિક સ્વરૂપે આપશ્રીના રોમ રોમથી શ્રી સ્વામિનીજીનું આપ ધ્યાન ધરી રહ્યા હતા. શ્રી વલ્લભ આપ એ સ્વામિનીજીની સાથેની અંતરંગ કેલી, જે આપશ્રીની અંતરંગ લીલા છે, એ અંતરંગ લીલાનું સ્મરણ કરી રહ્યા હતા, જેનું વર્ણન આવે છે ક્ષણે ક્ષણે યન નવતામ ઉપેતિ તદેવ રૂપમ રમણીયતાયા. જે લીલા એવી અલૌકિક છે, જેની અંદર ક્ષણે ક્ષણે એ આનંદ પરમાનંદમાં પરિવર્તિત થાય છે. અને એ સ્વામિનીજીનું સ્વરૂપ, એ સ્વરૂપના સ્મરણ આપ એટલા નિમગ્ન બન્યા કે એ સ્મરણ વિપ્રયોગમાં પરિવર્તિત થઈ ગયું. વિપ્રયોગમાં પરિવર્તિત થતા આપ શ્રીના રોમ રોમમાં જ્યારે સ્વામિનીજીનું સ્મરણ થઈ આવ્યું ત્યારે આપ શ્રીની સમક્ષ એક સ્વામિનીજીનું અલૌકિક સ્વરૂપ ત્યાં સ્વતઃ પ્રકટ થઈ ગયું. તે જ સમયે લીલાવશાત શ્રી સ્વામિનીજી આપ શ્રી ત્યાં પધાર્યા. જ્યારે આપ પધાર્યા ત્યારે આપશ્રીએ જોયું કે હું તો મારા પ્રભુના એ પરમ મિલનના સુખને હૃદયમાં લઈને આવી છું, અને અહીંયા તો કોણ છે? કોઈ પ્રભુ કોઈ અન્ય સ્વામિનીજીની સાથે વિહાર કરી રહ્યા છે. આ દૃશ્યના, આ અલૌકિક દર્શન
ના જ્યારે શ્રી સ્વામિનીજી અલૌકિક દર્શન કર્યા છે ત્યારે આપશ્રીને ક્રોધ આવી ગયો. આપશ્રીએ માન ધારણ કર્યું છે. માન ધારણ કરીને આપશ્રી ત્યાંથી ચાલ્યા ગયા છે, પધારી ગયા છે. તે જ સમયે શ્રી સ્વામિનીજીને લલિતાજી આ માર્ગમાં મળે છે. લલિતાજી શ્રી સ્વામિનીજીના અતિ અંતરંગ સખી છે. જ્યારે માર્ગમાં મળે છે ને કહે છે, અરે સ્વામિનીજી, આપ શા માટે આટલા ક્રોધયુક્ત છો? શા માટે આપના મુખારવિંદમાં આટલી અપ્રસન્નતા અમને દેખાઈ રહી છે? ત્યારે શ્રી સ્વામિનીજી બધી વાત કરી. શ્રી સ્વામિનીજીની એ વાત સાંભળતા એ આખી ઘટનાનું ચિત્રણ જ્યારે પ્રકટ થયું છે ત્યારે લલિતાજી આપ સ્વયં પ્રભુ પાસે જાય છે. પ્રભુ પાસે જાય છે ત્યારે જુએ છે પ્રભુ તો નેત્ર બંધ કરીને વીણા વાદન કરી રહ્યા છે. એ વીણા વાદનની અંદર આપ એટલા નિમગ્ન છે કે આપને કઈ ખ્યાલ જ નથી. અને ત્યાં જે સ્વરૂપ હતું એ સ્વરૂપના આગળ જઈને દર્શન કરે છે તો એ સ્વરૂપ તો સાક્ષાત શ્રી સ્વામિનીજીનું છે. નિત્ય લીલાના દરેક જીવો એ પ્રભુના હૃદયને જાણી શકે છે, અથવા એ નિત્ય લીલાના દરેક લીલા મધ્યપાતી સ્વરૂપો પણ. તો લલિતાજી પ્રભુના મુખારવિંદના દર્શન કરીને જાણી ગયા કે આપ તો કેવલ શ્રી સ્વામિનીજીના જ ચિંતનની અંદર મગ્ન બિરાજે છે. શ્રી સ્વામિનીજીને જઈને મનાવે છે. શ્રી સ્વામિનીજી માનતા નથી. આ બાજુ જ્યારે પ્રભુનું ધ્યાન તૂટ્યું એ સમયે પ્રભુ શ્રી સ્વામિનીજી પાસે જઈને પધારે છે તો માર્ગમાં તેમને લલિતાજી ચેતવી દે છે કે આવી આવી ઘટના ઘટી છે. અને એનેથી પ્રભુને શ્રી સ્વામિનીજીને ક્રોધ આવી ગયો છે. પ્રભુ કહે છે કે અરે હું તો શ્રી સ્વામિનીજીના ચિંતનમાં યુક્ત હતો. મેં એવો કયો અપરાધ કર્યો છે શ્રી સ્વામિનીજીનો જેનેથી આપે માન ધારણ કરી લીધું છે? પ્રભુ જાય છે, સ્વામિનીજીને મનાવે છે, ખૂબ યત્નો કરે છે, ખૂબ પ્રયત્ન કરે છે, પરંતુ તે સમયે શ્રી સ્વામિનીજીનું માન ભંગ નથી થતું. ત્યારે પ્રભુએ પણ માન ધારણ કર્યું છે કે હે સ્વામિનીજી, હું તો આપનું જ ચિંતન કરી રહ્યો હતો અને આપ મારાથી આમ માન ધારણ કરી લો એમ કેમ ચાલે? હું પણ માન ધારણ કરું છું. બંને એકબીજાને પીઠ આપીને વિરાજી ગયા. એ સમયે નિત્યલીલા ધામની અંદર એ નિત્યલીલાના પ્રત્યેક જીવો, પ્રત્યેક લીલા મધ્યપાતી સ્વરૂપો ચિંતામગ્ન થઈ ગયા છે કે આ પ્રભુના આ યુગલ સ્વરૂપના માનને કઈ રીતના દૂર કરી શકાય, કઈ રીતના બંને સ્વરૂપનું મિલન કરાવી શકાય. ત્યારે એ જે પ્રભુના હૃદયમાં જે સ્ત્રીગુણ ભાવાત્મક સ્વરૂપ જે પ્રકટ થયું હતું તે ત્યાં પ્રકટ થયું અને પ્રભુના વિપ્રયોગમાં શ્રી સ્વામિનીજી સતત મગ્ન હતા. એમના હૃદયમાં એ પ્રભુ પ્રત્યેનું માન હતું. સતત પ્રભુના પ્રત્યે એ માનના કારણે એક તાપ પ્રકટ થઈ રહ્યો હતો. એ સમયે સ્વામિનીજીના હૃદયમાંથી પણ એક પુમગુઢ ભાવાત્મક સ્વરૂપ પ્રકટ થયું. બંને સ્વરૂપ પ્રકટ થઈ અને એક થઈ ગયા. એક થઈ એ જ સ્વરૂપ શ્રી વલ્લભ તરીકે પ્રકટ થયું. પ્રકટ થઈ એ શ્રી વલ્લભે એ લીલાની અંદર એ સાક્ષી સ્વરૂપ શ્રી વલ્લભે પ્રભુના હાથને પકડી, શ્રી સ્વામિનીજીના શ્રી હસ્તને પકડીને બંનેના શ્રીહસ્ત મેળવ્યા છે. બંનેને સિંહાસન ઉપર વિરાજાવ્યા છે અને આપશ્રી બંનેની સામે ઠાળા રહી અને પંચાક્ષરનું ઉચ્ચારણ કર્યું છે, અષ્ટાક્ષરનું ઉચ્ચારણ કર્યું છે. એવું કહેવાય છે કે આ જ સમયે પંચાક્ષર અને અષ્ટાક્ષર મંત્રનું પ્રાકટ્ય નિત્ય લીલામાં થઈ ગયું હતું. ત્યારે યુગલ સ્વરૂપનો બંનેનો માન ભંગ થયો, બંને પ્રસન્ન થયા. ત્યારે આ બંને શ્રી વલ્લભના કપોલ અને શ્રી મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું, વલ્લભ, અર્થાત આપ અમને બહુ પ્રિય લાગો છો, માટે આજથી અમે આપને વલ્લભ કહીશું.
આ નામનું શ્રવણ કરીને નિત્ય લીલાના દરેક જીવોએ કહ્યું, શ્રી વલ્લભ શરણમ મમ. અમારી ગતિ મતિ અને રતિ શ્રી વલ્લભના ચરણમાં થાય. આ પ્રકારે રૂપમ તત્ તૃતયાત્મકમ, આ તૃતયાત્મક સ્વરૂપે શ્રી વલ્લભ પ્રકટ થયા છે. નિત્ય લીલામાં આ પ્રકારે શ્રી વલ્લભનું પ્રાકટ્ય થયું છે. યદ્યપિ આ સૌંદર્ય પદ્ય ઉપર ચર્ચા કરીએ તો આ 5 દિવસો આ એક પદ્યની અંદર થઈ જાય. આમાં એ પુષ્ટિનો ગૂઢ રસ રહેલો છે. સૌંદર્ય શ્રીમદ મહાપ્રભુને અને પ્રભુને આ બંને જ સ્વરૂપોના સૌંદર્યનું નિરૂપણ શ્રીમદ પ્રભુચરણ આપ કરી રહ્યા છે. પ્રભુનું સૌંદર્ય કેવું છે, પ્રભુના મુખારવિંદનું સૌંદર્ય કેવું છે, વર્ણન આવે છે. રાસ પંચાધ્યાયમાં જ્યારે પ્રભુ અંતર્ધ્યાન થયા અને ત્યાર પછી વ્રજભક્તોના એ વિપ્રયોગ જ્યારે તે ફલાત્મક અવસ્થાએ જ્યારે પહોંચ્યો છે અને રુરુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા, જ્યારે એ પ્રભુના દર્શન માટે થઈને વ્રજભક્તોએ એક સાથે ભાવપૂર્વક જ્યારે રુદન કર્યું છે ત્યારે પ્રભુ ત્યાં પ્રકટ થયા છે. એ સ્વરૂપ કેવું હતું તો એનું વર્ણન આવે છે. તાસામ આવિર્ભૂત શૌરિ સ્મયમાન મુખાંબુજ પીતાંબર ધર સર્ગવી સાક્ષાન મન્મથ મન્મથ. કામદેવને પણ મોહિત કરનારું જે સ્વરૂપ છે પ્રભુનું સ્વરૂપ છે. સ્મયમાન મુખાંબુજ, ભગવાનના મુખારવિંદની અંદર એ અલૌકિક હાસ્ય રહેલું છે, અલૌકિક સ્મિત રહેલું છે, જે કામદેવને પણ મોહિત કરે છે. આ પ્રભુનું સૌંદર્ય છે. શ્રી વલ્લભનું સૌંદર્ય શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, ભક્તેચ્છા પૂર્વક સર્વા જ્ઞાત લીલો અતિ મોહન. શ્રી વલ્લભ આપ અતિ મોહન છે. આપ શ્રીના ચરણારવિંદમાં પ્રપત્તિ કરનારા જીવના હૃદયને આપ સહજમાં મોહિત કરી લે છે. આ શ્રી વલ્લભનું સૌંદર્ય છે. સહજ સુંદર. શ્રી વલ્લભના મુખારવિંદની અંદર એક સાહજિક ધર્મ એ છે કે આપ સુંદર છે. ત્રિલોકી ભૂષણમ, આપ શ્રીના મુખારવિંદનું સૌંદર્ય એવું છે જાણે એ ત્રણ લોકોનું ભૂષણ થઈ જાય છે. જ્યારે શ્રાવણ માસની એ શુક્લ એકાદશીના દિવસે, પવિત્ર એકાદશીના દિવસે મધ્યરાત્રિના જ્યારે પ્રભુ આ મહાપ્રભુની સમક્ષ જ્યારે આ પ્રકટ થાય છે, શ્રી વલ્લભ અલૌકિક ચિંતામાં હતા કે આ દૈવી જીવોનું હવે હું કઈ રીતના ઉદ્ધાર કરું, એમને કઈ રીતના ભગવત પ્રાપ્તિ કરાવું. એ સમયે જ્યારે પ્રભુ પ્રકટ થાય છે ત્યારે એ પૂર્ણ પુરુષોત્તમના મુખ માધુર્યનું પાન કરીને શ્રી વલ્લભ કહે છે, મધુરાધિપતે રખિલમ મધુરમ. આ પૂર્ણ પુરુષોત્તમના અંગો અંગની અંદર એ મધુરતા રહેલી છે. એક એક રોમકૂપમાં એ પરમ માધુર્ય રહેલું છે. યદિ પ્રભુનું આવું અલૌકિક માધુર્ય છે તો શ્રી મહાપ્રભુ પણ જાકે રોમ રોમ પ્રતિ કોટી ગોવર્ધન રાય. શ્રીમદ મહાપ્રભુના પણ એક એક રોમકૂપની અંદર પ્રભુનું એક એક વિવિધ દશવિધ લીલાનું અલગ અલગ માધુર્ય રહેલું છે.
માટે આપણે ત્યાં ખૂબ સુંદર વર્ણન આવે છે કીર્તનનું કે શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે. આવો થોડી વાર એનું ગાન કરીએ. જે ભગવાનના મુખારવિંદનું જે અલૌકિક માધુર્ય છે એ જ માધુર્ય શ્રીમદ મહાપ્રભુના મુખારવિંદનું છે. સૌંદર્યમ નિજ હૃદગતમ, જે સૌંદર્ય જે પ્રભુના હૃદયમાં વિરાજી રહ્યું છે, નિજ હૃદગતમ, એને હૃદયમાં વિરાજેલું સૌંદર્ય જ્યારે પ્રકટ થાય છે ત્યારે એ સદૈવ ભક્તોના તાપને શાંત કરે છે. શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે, શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે, શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે, શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે, સદા બસો મન યહ જીવન ધન, સદા બસો મન યહ જીવન ધન, सबहिन सोजू करत हो तेरे, सबहिन सोजू करत हो तेरे, श्री वल्लभ मधुराकृति मेरे, श्री वल्लभ मधुराकृति मेरे, श्री वल्लभ मधुराकृति मेरे. શ્રીમદ મહાપ્રભુનું માધુર્ય કેવું છે, એ સૌંદર્ય કેવું છે, તો સદા બસો મન યહ જીવન ધન. ખૂબ સુંદર અહીંયા વર્ણન છે કે આવું જે માધુર્ય છે એ મારું જીવનનું વાસ્તવિક ધન, મારા હૃદયની વાસ્તવિક સત્તા બનો. આપણામાં આટલો જ ફરક છે પ્રિયજનો. આપણે પ્રભુને અને આપણા ધનને અલગ કરી દઈએ છીએ. આપણે પ્રભુને ભજીએ છીએ પરંતુ એ જ પ્રભુ પાસે ધન માંગીએ છીએ. માંગણ છોરું ને મહીપતિ ચોથી ઘરની નાર, માંગણ છોરું ને મહીપતિ ચોથી ઘરની નાર, સર સમય સમજે નહીં બસ લાવ લાવ ને લાવ. પરંતુ ભગવદીઓ લૌકિક ધન નથી માંગતા, એ ભગવાનને જ અલૌકિક ધન માને છે. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા, નિવસતિ હૃદયેશા શ્રી હરેર ભક્તિ રેખા. સકલ ભુવનમાં એ જીવ નિર્ધન હોવા છતાં પણ ધન્ય છે, કારણ કે એના હૃદયમાં એ પ્રભુની અલૌકિકી ભક્તિ વિરાજે છે. પ્રભુ સ્વયં વિરાજે છે. કૃષ્ણદાસ કે જીવન ગિરિધર મંગલ રૂપ નિધાન. ભગવદ ભક્તોનું વાસ્તવિક સ્વરૂપ એ આ છે. એ માધુર્ય કેવું છે તો વર્ણન કરે છે. મધુર વદન અતિ મધુર નયન યુગ, મધુર વદન અતિ મધુર નયન, મધુર ભ્રોહ અલકન કી પાંત, મધુર ભ્રોહ અલકન કી પાંત, મધુર ભાલ બીચ તિલક મધુર અતિ, મધુર ભાલ બીચ તિલક મધુર અતિ, મધુર નાસિકા કહી ન જાત, મધુર નાસિકા કહી ન જાત, શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે, શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે, મધુર
નયન અતિ મધુર નયન યુગ. શ્રીમદ મહાપ્રભુનું મુખારવિંદ આપ મધુર છે. પ્રભુના મુખારવિંદની ઉપમા એ પ્રાયઃ ચંદ્રમાની સાથે કરવામાં આવી છે, કારણ કે એ ચંદ્રમા શીતળ હોય છે. યદ વનસ્પતય, આપણા વેદાંત આદિ કહે છે, ચંદ્રમા રાત્રિના સમયમાં ઉદય થઈને એ વિવિધ પ્રકારની ઔષધિ વનસ્પતિ આદિને પુલકિત કરે છે, એને પોષણ આપે છે. તદ્વદ એ શીતલ ચંદ્રમા રૂપી પ્રભુનું મુખારવિંદ, શ્રીમદ મહાપ્રભુનું મુખારવિંદ એ ભક્તોના તાપને શીતળ કરે છે. મધુર ભ્રોહ અલકન કી પાંત, મધુર ભાલ વિચ તિલક મધુર અતિ. પ્રભુના એ સુંદર ભાલમાં, પ્રભુના સુંદર એ કપાલ પ્રદેશની અંદર સુંદર અલૌકિક તિલક વિદ્યમાન છે. આવા મધુરાપતિના દર્શન કરીને જીવ કૃતકૃત્ય થઈ જાય છે. આ બાજુ શ્રીમદ ભાગવતમાં વર્ણન આવે છે, દ્વારિકા લીલામાં. દ્વારિકા લીલાની અંદર જ્યારે ભગવાને મહાભારતનું યુદ્ધ પૂર્ણ કર્યું, મહાભારતનું યુદ્ધ જ્યારે પૂર્ણ થયું, પાંડવોને એમનું રાજ્ય મળી ગયું, ભગવાને એમની સર્વ કાંઈ વ્યવસ્થા કરી આપી, અને ત્યાર પછી પ્રભુ જ્યારે પુનશ્ચ દ્વારિકા પધારે છે, ત્યારે પ્રભુના જે દ્વારિકાના નિજજનો, પ્રભુના 16,000 પટરાણી આદિ સર્વ એ પ્રભુના મુખમાધુર્યનું પાન કરે છે. અહો સનાથા ભવતાસ્મયદ્વયમ ત્રૈવિષ્ટ પાનમપી દૂરદર્શન. હજી સુધી તો પ્રભુના દર્શન પણ તેઓને નથી થયા. દૂરથી રથના દર્શન થાય છે, અને એ રથના દર્શનની પછી ધીરે 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 રથ જ્યારે આગળ આવે છે, ત્યારે દૂરથી જ પ્રભુના દૂરદર્શનમ, પ્રભુના એ મુખારવિંદના દર્શન થાય છે. જ્યારે દર્શન થાય છે ત્યારે એ દરેક ભગવાનના ભગવત ભક્તો કહે છે, અહો સનાથા ભવતા સ્મયદ્વયમ. અરે આજે તો અમે સનાથ થઈ ગયા છીએ. ત્રૈવિષ્ટ પાનમ અપી દૂરદર્શનમ. ત્રણે ત્રણ પ્રકારના તાપને શાંત કરનારા એ પ્રભુના મુખારવિંદના દૂરથી જ અમને દર્શન થઈ ગયા. કેટલા દિવસથી એ મુખમાધુર્યનું પાન અમે નાતું કર્યું હતું. પ્રેમ સ્મિત સ્નિગ્ધ નિરીક્ષણાનનમ. અને એ દૂરથી જ ભગવાન પણ એમના દર્શન કરીને જ્યારે અલૌકિક હાસ્ય પ્રદાન કરે છે. પશ્યેમ રૂપમ તવ સર્વ સૌભગમ. એ જે સ્વરૂપને મુખમાધુર્યના જ્યારે દર્શન કરે છે, ત્યારે ભગવત ભક્તો કહે છે કે આ દર્શન કરવા એ જ અમારું સર્વથી શ્રેષ્ઠ સૌભાગ્ય છે. શ્રી વલ્લભ મથુરાકૃતિ મેરે, શ્રી વલ્લભ મથુરાકૃતિ મેરે, યદ્યપિ આ પદ તો બહુ મોટું છે, પરંતુ આપણા સત્રની અંદર સમયની પ્રાધાન્યતા બહુ આવશ્યક છે. શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે, સૌંદર્યમ આ શ્રી મહાપ્રભુજીનું અલૌકિક સૌંદર્ય છે. યદ્યપિ એ સૌંદર્ય પ્રભુના એ નિજ હૃદયમાંથી પ્રકટ થયું છે. એ પ્રભુનું પણ સૌંદર્ય છે અને શ્રીમદ મહાપ્રભુનું પણ સૌંદર્ય છે. નિજ હૃદગતમ, ભગવાનના નિજ હૃદયમાંથી એ પ્રકટ થયું છે. કારણ ભગવાનનું હૃદય કેવું છે? ભગવાનના હૃદયની એક વિલક્ષણતા છે. એ વિલક્ષણતા એ છે કે ભગવાનના હૃદયમાં ભગવાનના નિજ જીવો વિરાજે છે. યદ્યપિ આની બહુ વિશાળ વ્યાખ્યા છે. સૂક્ષ્મ રીતના પ્રમાણ રૂપથી કહું, પ્રમાણ ભાવથી કહું તો ભગવાન સ્વયં ગીતામાં આજ્ઞા કરે છે, સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ. હે અર્જુન, હું દરેક જીવ માટે સમાન છું. મારો કોઈ દ્વેષી નથી, મારો કોઈ પ્રિય નથી. યે ભજંતી તુ મામ ભક્ત્યા, પરંતુ હા, હું આટલો જરૂર પક્ષપાત કરું છું
હું સ્વીકારું છું. ભગવાન કહે છે હું પક્ષપાત કરું છું. એ કયો પક્ષપાત? તો યે ભજંતી તુ મામ ભક્ત્યા, જે જીવ એ અલૌકિકી પ્રેમ લક્ષણા ભક્તિથી મને ભજે છે, મને એના હૃદયમાં રાખે છે, સતત મારું સ્મરણ કરે છે, સતત મારું ચિંતન કરે છે. મયી તે તેષુ ચાપ્યહમ, જાજો તફાવત નથી, જાજો પક્ષપાત નથી, કેવલ એટલો જ પક્ષપાત છે. મયી તે, એ જીવો મારા હૃદયમાં રહે છે. તેષુ ચાપ્યહમ, અને હું એમના હૃદયમાં રહું છું. આ શ્રીમદ મહાપ્રભુનું અલૌકિક સ્વરૂપ યથામતી પ્રથમ દિવસના સત્રની અંદર વર્ણન કર્યું છે. વિશેષ નિર્ધારિત સમય થયો છે. પૂજ્યશ્રીઓના પણ એ અધર સુધાનું પાન આપણે સવે કરવાનું છે. શ્રી વલ્લભ ચરિત્રમાં શ્રીમદ મહાપ્રભુનું પ્રાકટ્ય શ્રી લક્ષ્મણ ભટ્ટજીના ગૃહે થયું. શ્રીમદ મહાપ્રભુના ઐશ્વર્યો, શ્રીમદ મહાપ્રભુના પ્રાકટ્યના પ્રયોજનો, આ વિષયને લઈ અને કાલના સત્રને આગળ વધારીશું. વિશેષ આ મારી પ્રથમ દિવસની અલ્પજ્ઞતાને શ્રીમદ મહાપ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરતા અહીં જ વિરામ. સ્વસ્તિ.